જે સેક્ટર્સ પર એક ફાયદો દેખાઈ શકે છે જગદીશજી, અવારનવાર એના પર એ પહેલાં પણ જે એક શક્યતા હતી આપણે ચર્ચા કરીને, જે રીતે અનુમાન માર્કેટનું હતું એ રીતે જ આપણને એક જાહેરાત પણ જોવા મળી છે. પરંતુ ડાયરેક્ટ બેનિફિશિયરીઝ આપણે જાણીએ છીએ, ઇનડાયરેક્ટ બેનિફિશિયરી જે જીએસટી અનાઉન્સમેન્ટ બાદ આપણને માર્કેટના સેશનમાં ગુરુવારે જે જોવા મળ્યું, એનબીએફસીઝ તમે જુઓ, બજાજ ટ્વિન્સ, બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ, સાથે સાથે શ્રીરામ ફિનાન્સ જેવી કંપનીઓ જે છે, ઓવરઓલ આ સ્પેસની વાત કરીએ, કારણ કે હવે જ્યારે નવી ખરીદદારી થશે લોન માટે લોકો જે છે અહીંયા ખાસ કરીને કોન્ટેક્ટ કરતા દેખાશે કમ્પેર ટુ ટ્રેડિશનલ બેન્કિંગ સિસ્ટમને જે ફોલો થતું હોય છે. કઈ રીતે તમે અહીંયા ફાયદો જોઈ રહ્યા છો એનબીએફસીઝ માટે? એનબીએફસી માટે ફાયદો એટલા માટે બહુ મોટો છે. એના બે કારણ છે જાણની. એક તો આપણે જાણીએ છીએ કે રિસન્ટલી છેલ્લી 3 મિટિંગમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરો લગભગ 1% સુધી ઘટાડી નાખ્યા છે. અત્યારે જે રિસન્ટ ફિગર આવ્યા, જે ફુગાવાના જે આંકડા આવ્યા છે, એ પણ બહુ જ કમ્ફર્ટેબલ છે. ઇવન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે નોર્મલી વિદેશી રોકાણકારો ફોલો કરે છે, એ પણ આંકડા ખૂબ સારા છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બિલકુલ એક આશાવાદ પોતાની જે લાસ્ટ મીટિંગ હતી એમાં એ કર્યો પોતાની કમેન્ટ્રીમાં કે 4%ની નીચે જે લોકો ફુગાવો રહેવાની પૂરેપૂરી એ લોકોને આશા છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જે છેલ્લો ફુગાવાનો આંકડો આવ્યો તો હિસ્ટોરિકલ છે. લગભગ છેલ્લા કેટલાય વર્ષોમાં એનો આવો આંકડો આપણે જોયો નથી. આ વખતે વરસાદ સર્વત્ર છે અને સારો વરસાદ છે. અને ખાસ કરીને જે ખરીફ પાક અને એનો જે થવાનો છે એ પણ ભરપૂર પ્રમાણમાં થવાનો છે. એટલે એનો પણ મોટો ફાયદો થશે. એટલે એનાથી પણ જે ફુગાવો છે એ તો આપોઆપ કાબુમાં રહેવાનો જ છે. અને એને કારણે જે કંઈ પણ અત્યારે પરિસ્થિતિ છે અને જે ખરીદી અને જે ઇન્કમ થવાની છે, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે હજી પણ લગભગ મોર દેન અબાઉટ 50-60% હજી એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણી પ્રજા ઇન્વોલ્વ છે. અને એ જો ઇન્કમ તમારી વધે, વધુમાં સરકારે જ્યારે 4 જૂને બજેટ આવ્યું ગયા વર્ષે, તો લગભગ 1 લાખ કરોડ જેટલા એક્સ્ટ્રા મની એ લોકોએ મિડલ ક્લાસના હાથમાં મૂક્યા હતા. એનાથી એ લોકોનો પર્ચેસિંગ પાવર પણ વધ્યો. અને આ જ્યારે જીએસટીનો ઘટાડો થયો ત્યારે સૌથી વધારે જે ફાયદો થવાનો છે આ મિડલ ક્લાસને થવાનો છે. એટલે એ લોકોને ખરીદી કરવા માટે પણ મોટો અવકાશ મળશે. સામે અત્યારે દશેરા છે, દિવાળી છે, પછી ક્રિસમસ આવશે, ઘણી બધી તહેવારો પણ અત્યારે આવવાના છે. અને આ બધી જ કંપનીઓ, જે બજાજ ફિનસર્વની વાત કરી, બજાજ ફાઇનાન્સની વાત કરી, કે જેટલી પણ આ કંપનીઓ જે છે જેને આપણે એનબીએફસી તરીકે ઓળખીએ છીએ, એ અત્યારે પણ તમે કોઈ પણ મોટા મેગા સ્ટોરમાં જાઓ તો આ બધાના પ્રતિનિધિઓ ત્યાં બેઠેલા જ હોય છે. અને તમને ઓટોમેટિક 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર અત્યારે આ જાતની પ્રોડક્ટ, હું અત્યારે જે ઘોષણા થઈ જીએસટીની એના પહેલાની પણ આપણે વાત કરું છું, તો બધા જ પ્રતિનિધિ ત્યાં બેઠા હોય છે અને તમને બહુ જ એટ્રેક્ટિવ ઓફર્સ કરતી હોય છે વર્ચ્યુઅલી એટ 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આમ તમે એને કહી શકો કે આ જે બિલકુલ કોઈ જાતના સાથે સપોર્ટ નથી તેને, કે એ જાતનું ધિરાણ આ કંપનીઓ કરતી હોય છે. પણ મોટાભાગના લોકોનું પેમેન્ટ પણ થઈ જતું હોય છે. એટલે આને આ વધુ ઘટશે અને જે જાતનો ધસારો થશે, શક્ય છે કે આ બધી કંપનીઓમાં એક બહુ મોટો ઉછાળો એના બિઝનેસમાં આવશે. જે કંપનીઓનો ફાયદો થવાનો છે એફએમસીજી સેક્ટર જેવી, કે ટીવી જેવી, એર કન્ડિશનર છે, કે જે કંઈ પણ બધા હોમ એપ્લાયન્સીસ બનાવે છે, એ દરેકને ફાયદો તો થવાનો જ છે. પણ આ બધી કંપનીઓમાં પણ મને એવું લાગે છે કે નંબર ઓફ કસ્ટમર્સ આર ગોઈંગ ટુ મલ્ટીપ્લાય, નોટ બાય 1 or 2 but maybe by 5 or 10 times. એટલે આ બધી એનબીએફસી પર વ્યાજના દરો અત્યારે બહુ જ રિઝનેબલ છે. કદાચ પછીની મિટિંગમાં વધુ વ્યાજના દર 5% ઘટે તો પણ બિલકુલ નવાય નહીં. એટલે મને એવું લાગે છે કે બેન્કિંગ સેક્ટરમાં કદાચ તમારે ધ્યાન રાખવું હોય તો એનબીએફસી પર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. બજાજ ફાઇનાન્સ નંબર 1 છે. આપણે એ પણ જાણીએ છીએ કે આ કંપની સૌથી મોટી છે એનબીએફસીમાં. એ પછી આપણે જાણીએ છીએ કે જીઓનો નંબર આવે છે. પણ આઈ થિંક જો તમે કોઈ મને પસંદગી કરવાની વાત કરો અત્યારે એનબીએફસીમાં, તો ડેફિનેટલી માય ચોઇસ વિલ બી વિથ બજાજ ફાઇનાન્સ.